નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો માધ્યમ. તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. આજના એપિસોડની શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો નક્કી થઈ ગયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બનશે, પરંતુ આ વખતે ટેકાની સરકાર બનશે. બે મુખ્ય ટેકા ગયા છે. બે મુખ્ય ટેકા છે જનતા દળ યુનાઇટેડના નીતિશ કુમાર અને તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ. આ બંને પાર્ટીઓ એ પાર્ટીઓ છે જે ઇલેક્શન પહેલા ભાજપ સાથે જોડાણી હતી અને એનડીએ ગઠબંધનનો ભાગ બની હતી. કદાચ અમિત શાહ અને ભાજપની ચાણક્ય નીતિએ સમજી લીધું હશે કે આ ઇલેક્શનમાં આપણને આવી પાર્ટીઓની જરૂર પડવાની છે. બંને પાર્ટીઓ સહિત જેટલી પણ ટોટલ પાર્ટીઓ છે એનડીએની, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની, એ તમામ પાર્ટીઓએ જે છે એનડીએને સપોર્ટ જાહેર કર્યો છે અને પ્રધાનમંત્રી રાજીનામું પણ આપી દીધું છે. કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે કામ કરશે અને ફરીથી શપથ પણ લેશે. એની સાથે ચંદ્રબાબુ નાયડુ એ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. પણ હવે કોને કેટલા કેબિનેટની અંદર પોર્ટફોલિયો મળે છે જોવાનું રહેશે. અલગ અલગ વાતો થઈ રહી છે. કોઈ એવું પણ કહી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે નારાજ છે, ઉદ્ધવ ઠાકરે કદાચ ભાજપની સાથે ભળવાનું વિચારી શકે છે. પણ આ બધી વાતો છે, જ્યાં સુધી કંઈ નક્કી ન થાય ત્યાં સુધી કંઈ કહી ન શકાય. વાત કરીએ ગુજરાતની. ગુજરાતની અંદર ગુજરાત ભાજપમાં સોંપો પડી ગયેલો છે. કારણ શું છે? કારણ છે ગેનીબેન ઠાકોર 26માંથી 26 આપવાની હતી. દિલ્હી દરબારમાં જ્યારે જશે ત્યારે શું મોઢું દેખાડશે ભાજપના નેતાઓ કે પ્રધાનમંત્રીના ગૃહ રાજ્યમાંથી સ્ટ્રાઇક રેટ 100% ના થઈ. એક બેઠક હારી ગયા, બનાસકાંઠાની બેઠક હાર્યા. ગેનીબેન ઠાકોર સામે રેખાબેન ચૌધરીની હાર થઈ અને ઘણા લોકો કહી રહ્યા છે આની પાછળ ભાજપના જ નેતાઓનું કારસ્તાન છે અને એમના લીધે થઈને જ હાર્યા છે. ઘણા નામ ચર્ચાઈ પણ રહ્યા છે. ક્યાંક ભૂલ તો ભાજપની પણ છે. એમણે 70 જેટલા ઉમેદવાર હતા. આપણે જ્યારે ઇલેક્શન વખતે વાત કરી હતી ત્યારે 70 જેટલા ઉમેદવારો હતા. બધાને બાજુમાં મૂકી અને સાઈડમાંથી એક રેખાબેન ચૌધરીને લાવી દીધા અને ઊભા કરી દીધા. રેખાબેન ચૌધરીનો કોઈ પણ જાતનો ગ્રાઉન્ડ કનેક્ટ હતો નહીં. ચૌધરી સમાજની અંદર પણ વાત કરીએ તો ખૂબ મોટા નેતાઓ હતા અને એ જ અહીંયા ચૂંટણી લડી શકે એમ હતા અને જીતી શકે એમ હતા, પરંતુ એ ન થઈ શક્યો. હવે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ હાર છે એ રેખાબેનની હાર નથી, આ હાર શંકરભાઈ ચૌધરીની હાર છે. કારણ કે ગેનીબેન કન્ટિન્યુઅસલી રેખાબેન ઉપર અટેક કરતા જ નહોતા. ગેનીબેન કન્ટિન્યુઅસલી શંકરભાઈ ચૌધરીનું જ નામ લેતા હતા અને એ તો એવું પણ કહેતા હતા કે ચૌધરી સમાજને સૌથી વધારે કોઈ નુકસાન કરાવ્યું હોય તો એ શંકર ચૌધરી છે. આ શબ્દો ગેનીબેન ઠાકોરના છે. પરિણામે એક આ બેઠક હારી છે અને 25 બેઠકો મળી છે, પણ એક બેઠક ખૂબ જ ખટકવાની છે. ગેનીબેન ઠાકોર એક એવા નેતા છે જે ભાજપમાં જવા અઘરા છે, કારણ કે બહુ મહેનતથી મળે છે. અને ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન એક સામે આવ્યું છે. ગેનીબેને કહ્યું છે કે જ્યારે ઉમેદવારે પોતાના ઉપર અને પોતાના સમાજના દમ ઉપર નહીં, પરંતુ પાર્ટીના દમ ઉપર ચૂંટણી લડવાની થાય અને જીતવાની થાય એ વખતે કોંગ્રેસ પાર્ટી વધુ પ્રગતિ કરશે. આવું જ કંઈક નિવેદન છે. હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું. અને હકીકત એ પણ છે બનાસકાંઠાની જે જીત છે એ કોંગ્રેસની જીત નથી. બનાસકાંઠાની જીત એ ગેનીબેન ઠાકોરની જીત છે, ઠાકોર સમાજની જીત છે. કારણ કે તમે એમના જેટલા પણ ભાષણો જુઓ એમાં એ જ કહેતા હતા કે 70 વર્ષે આપણે સમાજને ટિકિટ મળી છે. એમાં પણ ગેનીબેન એક એવો લોકપ્રિય ચહેરો છે કે જેમના નામ ઉપર લોકો મત આપે. વિરોધી હોય એને થાય કે બીજું બધું ઠીક છે, પણ ગેનીબેનને વોટ આપવા જવું ખરીને પરિણામે ગેનીબેન ઠાકોર જીત્યા છે. હવે અમદાવાદ પોલીસ છે. અમદાવાદ પોલીસ કોઈને છોડતી નથી અને અમદાવાદ પોલીસે પોતાનો એક દાખલો આપ્યો છે. સાબરમતી પોલીસે કહેવાતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રજત દલાલની ધરપકડ કરી છે. રજત દલાલ કોણ છે? આ એ જ વ્યક્તિ છે જે અલગ અલગ વિડીયોઝ બનાવતા હોય છે અને સોશિયલ મીડિયામાં પોપ્યુલર થવા માટે અલગ અલગ ગતકડાઓ કરતા રહેતા હોય છે. આ માણસે એક વ્યક્તિ છે અમદાવાદનો, એણે એક વિડીયો પોસ્ટ કર્યો હતો ઇન્સ્ટાગ્રામની અંદર. પરિણામે એનો બદલો લેવા માટે થઈને એ જે છોકરો છે એ છોકરાને કિડનેપ કર્યો, મતલબ એને ઉપાડી લીધો. પછી એની જોડે માફી મંગાવડાવી, એની જોડે ખરાબ શબ્દો બોલાવડાવ્યા. જે હદના ખરાબ શબ્દો એ બોલાવ્યા છે એ હદના ખરાબ શબ્દો જો કોઈ પણ સાંભળે તો એનું લોહી ઉકળી જાય. એ વ્યક્તિ
એ જે હદનું કૃત્ય કર્યું છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે. અને એક તબેલામાં લઈ જવામાં આવ્યો, મોઢા ઉપર છાણ નાખવામાં આવ્યું, પેશાબ કરવામાં આવ્યો, આવી હીન કૃત્ય એની ઉપર કરવામાં આવ્યો. રજત દલાલની અને એના 2 સાથીઓની ધરપકડ પોલીસે કરી છે, પણ રજત દલાલ ત્યાંય હસતો હતો. એણે કહ્યું કે પોલીસ તો મારા ગજવામાં છે. હવે અમદાવાદ પોલીસે જવાબ આપવાનો છે કે શું અમદાવાદ પોલીસ અને રજત દલાલના ગજવામાં છે? આવો કોઈ સોશિયલ મીડિયાનો સ્ટાર આવી અને પોલીસની ઉપર આમ નાચ કરી જાય, શું એ યોગ્ય છે કે નહીં? પોલીસે એની ધરપકડ કરી લીધી છે. હસતો હસતો જતો હતો, પરંતુ પોલીસે દેખાડવું પડશે કે અમે કોઈને નથી છોડતા. ખાસ કરીને અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ તો આ બાબતમાં એક્સપર્ટ છે, કારણ કે જે લોકોએ સલમાન ખાન ઉપર અટેક કર્યો હતો એમને પણ ગુજરાત પોલીસે પકડ્યા હતા. અને બીજી વસ્તુ એ પણ છે કે આપણે પણ આપણા સોશિયલ મીડિયા સ્ટાર, આપણે હીરો આદર્શ કોને બનાવવા નક્કી કરવું જોઈએ. આવા લોકોને કે જે આવા હીન કૃત્યો કરતા ફરે, કે પછી એવા લોકોને કે જે બહુ મોટા, આપણી જોડે તો કેટલા આદર્શો છે, આપણે એ લોકોને શું કામ ન બનાવીએ? થોડાક સમય પહેલા સમીક્ષામાં મેં એક બીજા ઇન્ફ્લુએન્સરની વાત કરી હતી, જે પણ આવા જ કૃત્યોમાં હતા. ફરી પાછો એક બીજો પકડાયો છે. આ બધા ઇન્ફ્લુએન્સરથી દૂર આવા બધાને હવા આપવાનું બંધ કરો. જ્યાં વિડીયો દેખાય ત્યાં નોટ ઇન્ટરેસ્ટેડ રિપોર્ટ કરી શકો છો તમે, કે એ લોકો દેખાવા જ ના જોઈએ. જો આવું કરશો તો ધીરે ધીરે આ લોકોની રીચ ખતમ થઈ જશે અને લોકો આપોઆપ ખતમ થઈ જશે. પણ આપણે કમેન્ટ કરવા જઈએ, લાઇક કરીએ જોઈએ, એના કરતાં એનાથી એ લોકોની એન્ગેજમેન્ટ વધે, એમને પ્રોત્સાહન મળે છે. એમને એવું લાગે છે કે અમે જે કરીએ છીએ હીરોગીરી છે. હીરોગીરી એ નથી. હીરોગીરી કરવી હોય તો જાઓ બોર્ડર ઉપર જાઓ. તમારે હીરોગીરી જ કરવી છે ને, તો બોર્ડર ઉપર જાઓ. હીરોગીરી જ કરવી છે તો ગટરો સાફ કરો, કારણ કે ગટર સાફ કરનારા જેટલા પણ લોકો છે આપણા હીરો જ છે. આપણા દેશને સાફ રાખવા માટે મજૂરી કરી રહ્યા છે લોકો. એમનો પગાર જેટલો છે એટલા પગારમાં તમે નહીં કરો. તો હીરોગીરી કરવી છે તો ત્યાં જાઓ ને. હીરોગીરી કરવી છે તો કેટલાય ગરીબો છે એમની મદદ કરો. આપણે ત્યાં ઘણા હીરો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. એની ખજૂરભાઈ હોય કે પછી પોપટભાઈ હોય, એવા બીજા ઘણા બધા છે. તો ત્યાં હીરોગીરી કરો ને એ લોકોને આદર્શ બનાવો, એ લોકોને પ્રોત્સાહન આપો. આવા લોકો તમને જ્યાં દેખાય એમને નોટ ઇન્ટરેસ્ટેડ કે રિપોર્ટ કરી દો, જેથી આ લોકોને પ્રોત્સાહન ના મળે. વધુ એક સમાચાર ગોંડલથી આવ્યા છે. ગોંડલથી કહીએ કે જુનાગઢથી, કારણ કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે. આ પણ કંઈક આવો જ મામલો હતો. જુનાગઢના રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને ગણેશ જાડેજા અને એના અમુક સાથી મિત્રો દ્વારા મારવામાં આવ્યો અને એની સાથે એને નગ્ન કરવામાં આવ્યો, અપશબ્દો બોલવામાં આવી, ઘણી બધી વાતો થઈ. અને જેને લઈને આ તમામ આરોપો સાથે રાજુ સોલંકીએ ફરિયાદ નોંધાવી. એટ્રોસિટીની હેઠળ ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્યના દીકરા આવું કરે ત્યારે ખરેખર દુઃખદ વસ્તુ છે. કારણ કે ધારાસભ્ય કોણ હોય? ધારાસભ્ય તો જે તે વિસ્તારના લીડર હોય, એના નેતા હોય, પ્રતિનિધિ હોય. નેતા કોણ હોય? સાચો નેતા કોણ હોય? સાચો નેતા એવો હોય જે ખમી લે. કદાચ કોઈનાથી ભૂલ પણ થઈ જાય, કોઈનાથી ભૂલથી 1-2 અપશબ્દ પણ બોલાઈ જાય ને, તો એ ખમી લે કે ચલો પ્રજા છે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. રાજા કોને કહેવાય? રાજા તો પિતા સમાન હોય. પણ ધારાસભ્ય અને એમના જ પુત્ર જો આવી રીતે આવું કરતા રહેશે તો પછી લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ જ ઉઠી જશે. અને એક બહુ જ સુંદર ગુજરાતના લોક સાહિત્યકાર બહુ જ સરસ વાત કહી ચૂક્યા છે કે આ દેશની અંદર કે આ રાજ્યની અંદર કોઈ વ્યક્તિ નબળું નથી. જે પણ લોકો પોતાની જાતને દાદા માનતા હોય, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કે વગેરે કોઈ પણ હોય, કોઈ પણ ક્રિમિનલની વાત છે, અને એવું માનતા હોય કે અમે જ બધું કરી શકીએ છીએ, તો ગુજરાતી લોક સાહિત્યકાર ઈશ્વરદાન ગઢવીની 2 પંક્તિઓ મેં સાંભળી હતી, એ કહું છું. એમણે બહુ જ મસ્ત વાત કરી હતી. એમણે કહ્યું હતું કે દર બીજો વ્યક્તિ કાદુ મકરાણી કે બારવટીયું બનવા માટે તૈયાર થઈ જાય, પણ એને ઘડીકમાં વિચાર આવી જાય કે રહેવા દે, 2 ગાળ બોલી ગયો, આપણા છોકરા રાંક થઈ જાય, છોકરા ગરીબીના આંટો લઈ જાય. નહીં તો કોને ના આવડે? એક છરી હુલાવતા કેટલી વાર લાગે? કોઈનું મર્ડર કરવું કંઈ બહુ મોટી વસ્તુ થોડી છે, તો બહુ નાની વસ્તુ છે. પણ હિંમત જોઈએ એની માટે થઈને, કારણ કે પરિવાર આખો રાંગ થઈ જાય એની પાછળ. પરિણામે એ પરિવારની જવાબદારીઓથી થઈને આ ક્રાઇમ નથી કરી શકતા. આપણે આશા રાખીએ છીએ કે આપણા જેટલા પણ નેતાઓ છે આ વાતને બને એટલી જલ્દી સમજે અને સમજે કે આપણું કર્તવ્ય પ્રજાની સેવા છે. આગળ વાત કરીએ હવામાનની. હવામાનના સમાચાર આવ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે. 12 થી 15 તારીખ દરમિયાન વાવણી લાયક વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 12મી જૂનના રોજ કેટલાય વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે. અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. રેઇન ફોરકાસ્ટની પણ વાત કરીએ. એની અંદર પણ એ જોવા મળી રહ્યું છે કે જૂન મહિનાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અતિ ભારે તો નહીં, પણ એવો વરસાદ પડી શકે છે જે ખેતીલાયક હોય અને ગરમીમાંથી રાહત મળી શકે છે.
તો આ વરસાદના એંધાણ આપણને જોવા મળી રહ્યા છે. જૂન મહિનાની અંદર ગુજરાતની ધરતી પલટશે, માટી જશે, ભીની થશે અને મહેકશે, એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. બસ તો આશા રાખું છું કે આપ સૌને આજનો આ સમીક્ષાનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમો પર. ધન્યવાદ.